મિત્રો મજામાં ને? વિદ્યુત ભાર અને ક્ષેત્ર ચેપ્ટરમાં આજે આપણે એક કરતાં વધારે વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબ બળનો અભ્યાસ કરીશું. એક કરતાં વધારે વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબ બળનો આપણે જો અભ્યાસ કરવો હોય તો એના માટે શૂન્યાવકાશમાં એક કરતાં વધારે વિદ્યુત ભારો Q1, Q2, Qn વગેરે આપણે વિચારી શકાય. આની પહેલાં આપણે કુલમ્બનો નિયમ 1 = K Q1 Q2 upon R² એને આપણે અદિશ સ્વરૂપે અને સાથે સાથે સદિશ સ્વરૂપે સમજેલા. અહીં આપણે Q1 વિદ્યુત ભાર પર Q2થી શરૂ કરી અને Qn વડે લાગતું બળ કેટલું છે એ બળ આપણે શોધવું છે. પણ આ બળ શોધવા માટે આપણે કુલમ્બના નિયમ ઉપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. જો આપણે સંપાતપણાનો સિદ્ધાંત વિચારીએ, ખાસ કરીને વિદ્યુત ભાર માટે, તો કોઈ એક વિદ્યુત ભાર પર અનેક વિદ્યુત ભારોને લીધે લાગતું વિદ્યુત બળ એ તે વિદ્યુત ભારો પર બીજા બધા વિદ્યુત ભારોથી લાગતા વિદ્યુત બળોના સદિશ સરવાળા જેટલું હોય છે તેને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. સંપાતપણાનો સિદ્ધાંત આની પહેલાં પણ આપણે 11થમાં આવી ગયો છે કે જ્યારે કોઈ એક કણ પર એક સાથે બે તરંગો સંપાત થાય અને કોઈ એક તરંગને લીધે તે કણનું ઉધ્વ દિશામાં સ્થાનાંતર 3 સેન્ટીમીટર અને બીજા કણને લીધે તે જ કણનું ઉધ્વ દિશામાં સ્થાનાંતર 5 સેન્ટીમીટર થાય તો તે કણનું ઉધ્વ દિશામાં પરિણામી સ્થાનાંતર 3 + 5 = 8 સેન્ટીમીટર થશે તેવો આપણે અભ્યાસ કરેલો. અને આ જ બાબત વિદ્યુત ભારો માટે પણ લાગુ પડે છે. જો બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ બીજા વિદ્યુત બળોની હાજરીથી અસર પામતું નથી તો આવા બળને ટુ બોડી ફોર્સ કહે છે. અગત્યનો શબ્દ છે ટુ બોડી ફોર્સ. એટલે કે જો ઉદાહરણ રૂપે લઈએ તો 3 વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 ની અંદર Q1 અને Q2 વચ્ચે જે વિદ્યુત બળ લાગે તેમાં Q3 વિદ્યુત ભારના વિદ્યુત બળની કોઈ અસર થતી નથી. તેવી જ રીતે Q2 અને Q3 વચ્ચે જે બળ લાગે તેમાં Q1 વિદ્યુત ભારના વિદ્યુત બળની અસર થતી નથી. એટલે કે દરેક બળો પોતાની રીતે સ્વતંત્ર છે. આવા બળને ટુ બોડી ફોર્સ કહેવામાં આવે છે. બીજું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જે પણ આપણે 11થમાં સ્ટડી કરી ગયા છે. ધારો કે આપણે એમ કહીએ કે બે સદિશો P અને Qનો આપણે સદિશ સરવાળો કરવો છે. આ સદિશ સરવાળો કરવો હોય તો તેના માટે એક ત્રિકોણની રીત અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરી શકાય. જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીએ તો આ આપણને એક સદિશ P આપેલું છે અને બીજો સદિશ આપણને Q આપેલો છે. આ બંને સદિશોનો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રમાણે સરવાળો કરવો છે, સદિશ સરવાળો કરવો છે. તેમને કોઈ એક સામાન્ય બિંદુ O કહી શકાય તેમાંથી દોરી શકાય. હવે સદિશ Pના શીર્ષ એટલે કે તીર પરથી એક સમાંતર રેખા સદિશ Qને સમાંતર દોરી શકાય. તેવી જ રીતે સદિશ Qના શીર્ષ પરથી એક રેખા સદિશ Pને બરોબર સમાંતર દોરી શકાય. તો આ એક આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપે છે તેવું આપણે કહી શકીએ. અને તેનો વિકર્ણ કે જેને આપણે સદિશ R કહી શકાય એ વિકર્ણ R એ પરિણામી સદિશ આપે છે. તેથી સદિશ R બરોબર સદિશ P પ્લસ સદિશ Q એવું આપણે લખી શકીએ. આ ખ્યાલને સમજવા માટે 3 વિદ્યુત ભારોનું તંત્ર આપણે વિચારી શકીએ. 3 વિદ્યુત ભારોના તંત્રમાં Q1, Q2 અને Q3 લઈએ તો Q1 વિદ્યુત ભાર પર Q2 અને Q3ને લીધે લાગતું વિદ્યુત બળ આપણે શોધવું છે. આ માટે જો આપણે આકૃતિથી સમજીએ તો આકૃતિની અંદર આપણને એક વિદ્યુત ભાર Q1
આપણને એક વિદ્યુત ભાર Q1 આપણને બતાવેલો છે. આ જે Q1 વિદ્યુત ભાર છે, આ Q1 વિદ્યુત ભાર અને તેનો સ્થાન સદિશ આપણે R1 વડે આપી શકીએ. તેવી જ રીતે બીજો વિદ્યુત ભાર Q2 લઈએ તો તેનો કોઈ એક સામાન્ય ઉગમ બિંદુ Oની સાપેક્ષે સ્થાન સદિશ આપણે R2 આપી શકાય. તેવી જ રીતે ત્રીજો વિદ્યુત ભાર Q3 લઈએ તો કોઈ સામાન્ય ઉગમ બિંદુની સાપેક્ષે તેનો સ્થાન સદિશ R3 આપણે આપી શકીએ. અહીંના કિસ્સામાં આપણે Q1 વિદ્યુત ભાર પર Q2 અને Q3 થી લાગતું વિદ્યુત બળ શોધવું છે. આ માટે વિદ્યુત ભાર Q1 પર Q2 અને Q3 થી લાગતા વિદ્યુત બળનો સદિશ સરવાળો આપણે કરવો જોઈએ. જો આ રીતે લઈએ તો વિદ્યુત ભાર Q2 વડે Q1 પર લાગતા વિદ્યુત બળને F12 સદિશ વડે દર્શાવી શકાય. તેવી જ રીતે Q3 વડે Q1 પર લાગતા વિદ્યુત બળને F13 વડે દર્શાવી શકાય. અને આ બંનેનું પરિણામી બળ કે જેને આપણે સદિશ F1 કહીએ, બંનેનું પરિણામી બળ કે જેને F1 કહીએ તે આપણે શોધી શકીએ. તેને આપણે વધારે સારી રીતે સમજીએ તો વિદ્યુત ભાર Q1 પર Q2ને લીધે લાગતું બળ F12 વડે આપી શકાય. Q1 પર બળ લાગે છે એટલા માટે 1 અંદર આવશે. Q2 દ્વારા લાગે છે એટલે 2 અહીં બહાર આવશે. સૂત્રમાં લઈએ તો F12 બરોબર 1/4πε0 Q1 Q2 upon R12 સ્ક્વેર. આ આપણને અદિશ મૂલ્ય આપે છે. તેની દિશા કેરેટ R12 વડે આપી શકાય. તો જો આ રીતે લઈએ તો કેરેટ R12નો શું અર્થ થશે? તો વિદ્યુત ભાર Q2 થી Q1 તરફનો એકમ સદિશ એવું આપણે દર્શાવી શકીએ. એટલે કે કેરેટ R12 બરોબર મૂળ સદિશ R12 એના છેદમાં આપણે R12 મૂલ્ય વડે આપી શકાય ઇઝ ઇક્વલ ટુ R1 - R2 સદિશ સ્વરૂપમાં અને છેદમાં માનાંકમાં સદિશ R1 - R2 વડે આપી શકાય. એટલે અહીંયા ઇઝ ઇક્વલ ટુની નિશાની આવશે. જો આ રીતે આપણે લઈએ તો આની અંદર Q2 દ્વારા Q1 પર બળ લાગે છે તેને એકમ સદિશ કેરેટ R12 વડે દર્શાવીએ છીએ. કેરેટ R12ની દિશા Q2 થી Q1 તરફ છે અને તે F12ની દિશામાં છે. આમ કેરેટ R12 એ આપણને F12ની દિશા આપે છે. આવી જ રીતે જો આપણે લઈએ તો વિદ્યુત ભાર Q1 પર Q3ને લીધે લાગતું બળ F13 વડે દર્શાવી શકાય. 1 અંદર આવશે, 3 બહાર આવશે કારણ કે Q3 બળ લગાડે છે. એનું મૂલ્ય લઈએ તો 1/4πε0 Q1 Q3 upon R13નો સ્ક્વેર થશે. અને તેમાં પણ દિશા કેરેટ R13 વડે આપી શકાય. કેરેટ R13 એટલે વિદ્યુત ભાર Q3 થી Q1 તરફનો એકમ સદિશ. સૂત્રમાં લખીએ તો કેરેટ R13 ઇઝ ઇક્વલ ટુ સદિશ R13 છેદમાં તેનું મૂલ્ય R13 ઇઝ ઇક્વલ ટુ R1 - R3 સદિશમાં અને માનાંકમાં સદિશ R1 - R3 વડે આપી શકાય. જો આ રીતે લઈએ તો Q3 દ્વારા Q1 તરફનો એકમ સદિશ કેરેટ R13 થશે. કેરેટ R13ની દિશા Q3 થી Q1 થશે કે જે F13ની દિશામાં છે. એટલે કે કેરેટ R13 અને F13 એક જ દિશામાં છે તેવું આપણે કહી શકીએ. જો આ બંનેનું પરિણામી બળ લઈએ તો પરિણામી બળ એ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે F12 પ્લસ F13 એ બંનેનો સદિશ સરવાળો આપણે કરવો જોઈએ જે આપણને પરિણામી બળ F1 આપશે. આ રીતે પરિણામી બળ F1 બરોબર F12 પ્લસ F13 સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે લઈ શકાય સદિશ સરવાળો. આ બંને પદના મૂલ્ય મૂકી દઈએ તો F12 પ્લસ F13 આ સૂત્ર બે જગ્યાએ મૂકી શકાય.
આ સૂત્રની અંદરથી આપણે 1/4πε0 કોમન લઈ શકીએ અને સાથે Q1 પણ આપણે કોમન લઈ શકાય. આમ અહીં પરિણામી બળ મેળવવા માટે સંપાતપણાના સિદ્ધાંત અને સાથે સાથે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ જ ઘટના આપણે 3 કરતાં વધારે વિદ્યુત ભારોના તંત્ર માટે પણ વિચારી શકાય. 3 કરતાં વધારે વિદ્યુત ભારોનું તંત્ર એટલે Q1 થી Qn થશે, જેમાં Q1 પર Q2, Q3 અને Qn દ્વારા લાગતું વિદ્યુત બળ આપણે શોધવું છે. આ આકૃતિથી વધારે સારી રીતે સમજી શકાય. Q1 વિદ્યુત ભારથી Q5 સુધીના વિદ્યુત ભાર આપેલા છે. Q1 પર Q2 થી શરૂ કરી Q5 વિદ્યુત ભાર વડે લાગતું બળ આપણે શોધવું છે. જો આપણે લઈએ તો Q2 થી Q1 પર લાગતું બળ F12 થશે. Q3 થી Q1 પર લાગતું વિદ્યુત બળ F13 થશે. F13 અહીંયા બતાવે છે ત્રુટક રેખા, F12 આ ત્રુટક રેખા બતાવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ જો લાગુ પાડીએ તો આ બંનેનું પરિણામી બળ આ ત્રુટક રેખા વડે આપણે આપી શકીએ. આ ત્રુટક રેખા વડે આપી શકાય. એવી જ રીતે Q4 દ્વારા Q1 પર લાગતું વિદ્યુત બળ F14 થશે. F14 આ ત્રુટક રેખા સૂચવે છે. આ F14 છે, આ આપણને F12 અને F13નું પરિણામી બળ સૂચવે છે. એને પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો જો નિયમ લાગુ પાડીએ તો આપણને પરિણામી બળ આ ત્રુટક રેખા વડે દર્શાવી શકાય. હવે એવી જ રીતે એક બળ બાકી રહ્યું Q5 ને લીધે. Q5 ને લીધે Q1 પર લાગતું વિદ્યુત બળ F15 થશે. F15 છે, આ બીજું પરિણામી બળ છે. તો આ પરિણામી બળ અને F15 એનો જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમાણે વિચારીએ તો પરિણામી બળ આપણને F1 મળશે. એટલે એનો અર્થ એવો થયો કે Q1 પર આ બધા જ વિદ્યુત ભારોથી લાગતું પરિણામી બળ આપણે F1 વડે આપી શકીએ. આ જ ઘટના આપણે સૂત્રથી સમજી શકાય. F12નું સૂત્ર આપણને ખબર છે, Q2 દ્વારા Q1 પર લાગતું બળ, Q3 દ્વારા Q1 પર લાગતું બળ F13 આ સૂત્રથી આપી શકાય. વ્યાપક રૂપે Qn વિદ્યુત ભાર દ્વારા Q1 પર લાગતું બળ 1/4πε0 Q1 Qn/r1n² વડે આપી શકાય, કેરેટ r1n. હવે જો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે આ બધા જ બળોનો સદિશ સરવાળો લઈએ તો પરિણામી બળ F1 બરોબર F12, F13 સદિશ, Fn સદિશ, F1n સદિશ આપી શકાય. અને બધાના જો આપણે સૂત્રો મૂકી દઈએ તો તેમાંથી 1/4πε0 કોમન થશે. આ રીતે પદ આપણે આપી શકીએ. આ આખું પદ છે, એમાં વચ્ચે પ્લસ તો અહીંયા ત્રુટક રેખા આવશે અને પછી આ પદ લખવાનું થશે. જો આખું પદ આપણે સિગ્માના સ્વરૂપમાં લખીએ તો સિગ્મા Q1 આમાંથી કોમન 4πε0 છેદમાં આવશે. I 2 થી n. I બરોબર 2 શું કામ આવે? કારણ કે આની અંદર વિદ્યુત ભાર Q2 થી Q1 પર બળ લાગે છે. Q2, Q3, Q4 એટલા માટે શરૂઆત છે એ આપણે I2 થી કરીએ છીએ. આ સૂત્ર કેવી રીતે લખી શકાય? તો Q1 આ Q1 કોમન નીકળી ગયું. આ સૂત્રમાં હવે Q2 રહેશે. જ્યાં 2 આવે, 2 આવે, 2 આવે તેની જગ્યાએ કેરેટ I મૂકી શકાય. QI છે, અહીંયા R1I² થશે. R1I નો કેરેટ એવું થશે. જો આ પદની અંદર આપણે 3 મૂકીએ તો આપણે 3 થશે તો બીજું પદ મળશે. 4 મૂકીએ તો પછી એ રીતે પદ મળે. n મૂકીએ તો આ પદ મળશે. એટલે આ રીતે આપણે લખી શકીએ. આ રીતે આપણે એક કરતાં વધારે વિદ્યુત ભારોના તંત્રમાં કુલ અથવા તો પરિણામી વિદ્યુત બળ આપણે શોધી શકીએ. આ ટોપિકના અગત્યના મુદ્દાઓ શું યાદ રાખીશું કે એક કરતાં વધારે વિદ્યુત ભારોનું તંત્રમાં
પરિણામી બળ જો શોધવું હોય તો કુલમનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગમાં લેવા જોઈએ. બીજો અગત્યની બાબત, ટુ બોડી ફોર્સ એટલે કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળમાં અન્ય કોઈ વિદ્યુત બળની હાજરીની અસર થતી નથી. એટલે કે દરેક કુલમ બળ પોતાની રીતે સ્વતંત્ર છે અને ટુ બોડી ફોર્સ કહેવામાં આવે છે. આશા રાખું છું મિત્રો તમને આ ટોપિક ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ચોક્કસ તમને એના જવાબ આપીશું. આના પછીના નવા વિડીયોમાં આપણે નવો ટોપિક લઈશું. ટિલ ધેન, ગુડ બાય.